ઇલોન મસ્કની કંપની સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ પૂરું પાડવાનું કામ કરે છે. આખી દુનિયામાં સેટેલાઇટ ઇન્ટરનેટ આપે છે અને ભારતમાં આવવું છે, અને એમાં ગઈકાલે 9મી ફેબ્રુઆરીએ ગુજરાત સરકાર સાથે કેટલાક કરારો કર્યા છે. કરારમાં આમ તો લેટર ઓફ ઇન્ટેન્ટ એટલે કે ઈરાદાપત્ર આપ્યું છે કે ભાઈ અમે તમારા રાજ્યમાં આવવા માગીએ છીએ, અને સરકારે પણ એનો સ્વીકાર કર્યો છે, એટલે કાર્યવાહી આગળ વધશે. પણ સવાલ એ છે કે સ્ટારલિંકનું જે ઇન્ટરનેટ છે સામાન્ય માણસોને ક્યારે મળશે, અને આ સરકાર જે મેળવવા માગે શું છે. તો સૌથી પહેલી વાત એ છે કે સ્ટારલિંકને હજુ ભારતમાં કેન્દ્ર સરકાર તરફથી જોઈએ બધી મંજૂરીઓ મળી નથી, એટલે કે હજી પાઇપલાઇનમાં છે. એને બધી મંજૂરી મળી જાય પછી એ ભારતમાં સામાન્ય ગ્રાહકોને, એટલે કે મારે તમારે જોઈએ તો એમને ડીશ આપી અને એનું ઇન્ટરનેટ પૂરું પાડવાનું શરૂ કરશે. ભારતમાં 90-95 કરોડ લોકો ઇન્ટરનેટ વાપરે છે, અને એમાંથી મોટા ભાગના એટલે કે 95% છે વાયરલેસ ઇન્ટરનેટ વાપરતા હોય, જે આપણે મોબાઈલમાં હોય. પછી બીજું ઘરે આપણે બ્રોડબેન્ડ લીધેલું હોય, એ સિવાયના ઇન્ટરનેટના પ્રકારો પણ છે. એ બધાથી નોખો પ્રકાર છે સેટેલાઇટ ઇન્ટરનેટ. આપણને એમ લાગે કે ઇન્ટરનેટ ઉપરથી આવે, એવું નથી. ઇન્ટરનેટ મોટે ભાગે સમુદ્રી કેબલ દ્વારા આવે. સમુદ્રના કાંઠે આપણી જે તે સર્વિસ પ્રોવાઈડર કંપની હોય એના સેન્ટરમાં જાય, અને ત્યાંથી પ્રોવાઈડર કંપની, દાખલા તરીકે જીઓ હોય કે વોડાફોન, એ આપણા સુધી પહોંચાડે. જ્યારે સેટેલાઇટ ઇન્ટરનેટ છે આપણા ઘરે ડીશ ફિટ થાય, એમાં સીધું જ ઉપગ્રહ દ્વારા આવે, જેવી રીતે આપણે ટીવીનું પ્રસારણ મેળવીએ છીએ. અને એના માટે ઇલોન મસ્કની સ્ટારલિંક કંપની દાયકા કરતાં વધુ સમયથી કામ કરે છે. 7000થી વધુ ઉપગ્રહો ગોઠવી દીધા છે જે લો અર્થ ઓર્બિટમાં છે. એ ઉપગ્રહો આપણને ઇન્ટરનેટ પૂરું પાડશે. કંપનીએ અત્યારે જ નક્કી કર્યું છે કે વન ટાઈમ પેમેન્ટ તરીકે 35-36 હજાર રૂપિયાના હાર્ડવેર લેવા પડશે, અને પછી દર મહિને 8500 જેવો ડેટા પ્લાન છે, જે ભારતમાં કોઈપણને મોંઘો લાગે. પણ સામે પક્ષે સેટેલાઇટ ઇન્ટરનેટ છે એ દુનિયાના સૌથી વધુ દેશોમાં પહોંચી ચૂક્યું છે. 45 લાખ લોકો વાપરે છે. ભારતમાં તો એક દિવસમાં એટલા વપરાશકારો થઈ શકે. પણ સેટેલાઇટ ઇન્ટરનેટ શા માટે ઉપયોગી છે? કે જ્યાં થાંભલાઓ ખોળવાનું પોસિબલ નથી, કે જ્યાં બીજી રીતે ઇન્ટરનેટ પહોંચતું નથી, ત્યાં પહોંચાડવા માટે. એટલે ગુજરાત સરકારનો જે કરાર કે ઈરાદો છે એમાં નર્મદા અને દાહોદ જેવા જિલ્લાઓ કે જ્યાં હજી ઘણી પ્રાથમિક સુવિધાઓ પહોંચી નથી શીખી, ત્યાં ઇન્ટરનેટ પૂરું પડે. અને સરકારી ઇન્ટરનેટ છે, એટલે સરકારને તો ખર્ચાનો કંઈ પ્રશ્ન થવાનો નથી. તો સરકાર એ રીતે ઇલોન મસ્કની કંપની દ્વારા સેટેલાઇટ ઇન્ટરનેટ મેળવીને સામાન્ય લોકો સુધી પહોંચવા માગે છે. એટલે આ અત્યારે સામાન્ય માણસ કે મારે તમારે ખરીદવું હોય તો એના માટે ઉપલબ્ધ થયું એવું નથી. અત્યારે માત્ર સરકાર માટે છે, અને એ પણ સરકાર ક્યારે શરૂ કરશે એની હજી તારીખ નક્કી થઈ નથી.